એ અમારું તળાવ એ લગભગ 20 એકરનું છે, બરાબર. એ તો તળાવ એકાશું ઊંડું થાય અને અહીંયાથી તો ખેડૂત માટીને તો પાણી કદાચ એક વાર પૂરતા તો નથી એટલે તો ઊંડું કરવા જાય, પણ કોક તો ખરીદવાળા આવે, બરાબર. પણ સાહેબ તો ભડું પડ્યું ને એમ છે, ખૂબ 20 એકર તળાવ છે. ત્યારે આવતી તરફ કુદરતી આફતો એમાં માણસ ગમે એટલી મહેનત કરે તો કુદરતની સામે માણસ લાચાર હોય. એમાં સરકાર હોય કે કંઈ હોય, હવે તમે જોયું હશે આખી સરકારો હોય તો આખા ડુંગરા ને ડુંગરા ધરી પડે અને એમાં રહેલા આખા માણસ ઘર બધું નદીમાં જતું રહે છે. એક બે જગ્યાએ નહીં, અનેક જગ્યાએ. અહીંયા હમણાં પંજાબમાં પણ એવું થયું છે કે આખા ગામના ગામ તો નહીં ગયા, ભેંસો માણસો ઘર બધું આખે જે હતું અને તને બધું પાકિસ્તાન બાજુ આખું નદીની અંદર જતું રહ્યું. આપણને અને માણસોને પણ ખૂબ મૃત્યુ છે. આપણા ઉપર ભગવાનની એ દયા રહી કે માનવ આની કોઈ થઈ નથી. એ તો ભગવાનનો આપણે ઉપકાર અને એનો આભાર માનીએ કે આવી આફતમાં પણ માણસ તરીકે કોઈ તકલીફ નથી પડતી. એટલે સૌથી પહેલા તો એનો કુદરતનો આભાર. હવે સરકાર તરીકે આપણે એમાં કઈ બધું જે થયું છે નુકસાન એને બધું બેઠું કરવાનું બધું ન કરી શકીએ, પણ ટેકો કરીએ કે ભાઈ ચાલો તમે એક ઉભા થો, આપણે થોડો ટેકો અમે કરે ને એમ કરતા કરતા ફરી પાછા આપણે હલતા આગળ વધતા થઈ જાય. તો શું ટેકો કરી શકાય? તો સરકાર તરીકે ગઈકાલે મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા, એમની સાથે ચર્ચા થઈ. હજુ ડિટેલ થોડા નિર્ણયો કરવાના બાકી છે. અમે પણ એની જે પરિસ્થિતિ હતી મેં એમપી સાહેબ એમને બધાએ એમના ધ્યાન ઉપર મૂક્યું કે આવા પ્રશ્નો છે એનો ઉકેલ આ રીતે આપણે કરીએ. તો પહેલા તબક્કામાં અત્યારે જે ઘરની અંદર ગામમાં પાણી આવ્યું હોય, જેમને તકલીફ પડી હોય, તો કેસ્ટ્રોલ આપવા માટે થોડું ઉદારતાપૂર્વક તાત્કાલિક વ્યવસ્થા આપણે કરાવશું. કાલે ટીમો બધી પહોંચી 24 કલાકમાં કેસ્ટ્રોલ જે મળવા પાત્ર છે બધાને કેસ્ટ્રોલની વ્યવસ્થા કરી દઈએ. કોણ છે તલાટી? આજાવાળા. તો એમને પણ જરા સૂચના તમારી સાથેની ટીમ આપી દે કે તાત્કાલિક વ્યવસ્થા કરે. બીજું ત્રીજા નંબરમાં કોઈનું પશુનું મૃત્યુ થયું હોય, ગાય ભેંસનું મૃત્યુ કોઈના પશુનું થયું હોય તો એની હંગાથેનો ફોટો પાડીને પશુ સાથેનો એ પણ તમે વેટનરી અધિકારીને આપણા જે ડોક્ટર છે વેટનરીના એમને આપી દઈએ તો તાત્કાલિક એમાંથી અને એને પછી દાટી દેવાનું, એટલે બહાર રોગચાળો કે એવું પછી થાય નહીં. તો સરકારની જેવી જાહેરાત થાય તો એ પોતાના આપણે આધાર રાખી અને એમને સહાયની મદદ કરવી આપણે કરીએ. ચોથા નંબરમાં ખેતીના પાકને જે નુકસાન થયું છે એમાં ખૂબ મોટું અમે જોયું છે. જો આ સવારથી જ ગામડામાં કરી રહ્યો છે તો ઉપરથી આપણને લીલું લાગે કે એડા ઉભા છે, પણ નીચે પાણી ભર્યું છે તો એ એના માલિકોના ગળી ગયા છે અને હવે એડાનો પોલો પેલો હોય એનો ડોકો, તો એ હવે માલિકોના ધીમે ધીમે 1-2 દિવસની અંદર બળી જ જશે. રોજ મગફળીમાં પણ અત્યારે આપણને મગફળી દેખાતી હોય પણ નીચે પાણી ભર્યું છે તો એ હળવાની એનો કઈ માલિકોને મળી શકે નહીં. એ સ્થિતિ બાજરીમાં પણ છે. બાજરીમાં દાણા આમ દેખાય પણ હવે જે પલળી ગયો છે દાણો પાકેલો હોય એ તો એની અંદર ઉગી જાય, એમાંથી કઈ મળે નહીં. એટલે ખેતીના પાકને ખૂબ મોટું નુકસાન. ખેતીના પાકને એમાં મદદ સી રીતે થઈ શકે એના માટેની પણ માન્ય મુખ્યમંત્રી સાથે વાત થઈ છે કે ખેતી પાક માટે આપણે ઉદારતાપૂર્વક ખેડૂતોને મદદ કરીએ તો જેટલું મળવાનું હતું તો ન મળે પણ આપણે કંઈનો કંઈ ટેકો એમાં કરીને એને બેઠો કરવાની વ્યવસ્થા કરીએ. એનો સર્વેનું કામ માટેની ટીમ આવશે, એમાં પાસે રહીને બધા સર્વેનું પણ વ્યવસ્થિત કરાવજો એટલે આ કામને પણ આપણે આગળ વધારીએ. એક જે કાયમી ઉકેલની વાત છે પાણીની, એમાં આ સમસ્યા પહેલા આ નદીઓ તો હેઠતી અને વરસાદ તો પહેલા આવતા, રેલ નદીઓ હતી પણ ધીમે ધીમે આપણે પાળા બાંધી દીધા, ખેતરમાં મકાન બનાવ્યા, ક્યાંક ને ક્યાંક અડચણો ઉભી થઈ એટલે પાણીના વેણ બધા બદલાવા. બાકી આમ થઈને રેલ નદી તો 2-4 મહિના હેઠતી તો પાણીમાં કઈ તકલીફ પડતી નહીં. આવી વ્યવસ્થા પહેલા હતી બધી, પણ બધા પાણીના વેણ બદલાવા. બીજું અહીંયા કેનાલ આવી એટલે આપણને લાગ્યું કે આ કેનાલ આવી છે જતી ના રહે એટલે જેટલું થાય એટલું પાણી ઉતારો એટલે બોરમાં કુવામાં એડા વાયા તો છૂટા મેળ લીધા એટલે પીક ઉતાર હતું એડે પીધું કે જમીને પીધું તો જમીનની અંદર પણ આપણે ખૂબ પુષ્કળ પાણી ઉતાર્યું એટલે હવે પાણી જમીનમાં મીઠું પાણી ગયું એટલે ખાર બધો ધીમે ધીમે ઉપર આવ્યો. તો વોટર લોગિંગનો જે પ્રશ્ન હતો એ પણ એવડો જ મોટો. પછી બાજુમાંથી શિપિંગ થવાનું પણ ચાલુ થયું એટલે પાણીના તળ બધા ધીમે ધીમે કરતા વધારે ઉપર થયા.
તો હવે પાણી જે આવે છે એ પડ્યું રહે છે. જમીનમાં યુરિયા નાખ્યું, ડીએપી નાખ્યું, એટલે નીચે ડીએપી અને યુરિયામાં મીઠું હોય તો મીઠાનું આખું લેયર ધીમે ધીમે જમીનમાં જામી ગયું, એટલે જે પાણી અંદર જમીનમાં ઉતરતું શું હતું એ બંધ થઈ ગયું અને હવે બધું પાણી ભરાવા મળ્યું. ખાર પછી ધીમે ધીમે ઉપર આવવા અને સીધું બહાર આવવા. હવે આ બધા પ્રશ્નોની અંદર અત્યારે હવે એની નવી સમસ્યા આવી, નવો એનો ઉકેલ કરવો પડશે. નવો ઉકેલ શું કરવો? તો અમે વાત એક એવી કરી કે અહીંયા પાણીના જે વહેણ છે એને સેજ નદી ઉધી એક ખુલ્લી નદી એક બનાવો કે જેને જ્યાં રેલ નદી હેડતી હોય અથવા તો જે એક નાગલાથી ખાનપુર બાજુથી ત્યાંથી પાણીની વહેણ છે, એક આપણે અહીંયાથી એક પાણીની વહેણ હતી. તો આ નદીઓની આજુબાજુ જ્યાં પાણીના વહેણ હોય ત્યાં આપણે ખોદીને સરકાર એનો ખર્ચો કરે અને ઊંડું બનાવીને કાકી શેક અહીંથી કરીને નહેર શેક રણ ઊંધી બનાવે તો આ પાણી અને બીજા જે બધા કાંસ બનાવે આજુબાજુથી બીજા તો એ બધા આવીને એમાં ઠલવાય અને એ પાણી શેક જાય રણ ઊંધી તો પાણી ભરાવાનો પ્રશ્ન છે એ ઓછો થાય અને પૂર કેવું આવું તેદારે માણસોને તકલીફ ઓછી પડે. હવે એ ખર્ચો કરવા માટે એ ખોદવા માટે શું જ્યાં ખાલી નહેર નહીં કરાય, ખોદી નાખે એવું નહીં હોય, અહીંયા વચ્ચે નહેરું આવશે નહેર નર્મદાની તો એને આખું બાંધવી પડશે. વચ્ચે રોડ આવશે તો રોડમાં મોટો વાળી પાછો બોક્સ કરવા પડશે અને એક બે નથી એક સે ત્યાં જાઓ તો એ કરોડો રૂપિયા ખર્ચવા પડશે. એ 500,000 કરોડ રૂપિયા ખર્ચા તો પણ આ પણ કાયમી ઉકેલ તો કરવો જ પડશે ને. નહીં તો હવે આ જે કાયમી ઉકેલ ના કરા તો ભવિષ્યની પેઢીને તકલીફ થાય. તો એટલે મુખ્યમંત્રીશ્રી પાસે આ વાતને પણ ધ્યાન ઉપર મૂક્યું છે એટલે એમણે ખૂબ પોઝિટિવ વાત કરી છે. પણ નજીકના દિવસમાં એની પણ એક જાહેરાત થાય. આજે સિંચાઈ ખાતાના સચિવોને પણ અહીંયા બોલાવ્યા હતા તો આગલા જ ગામની અંદર ઓરોલમાં બધાને એના સચિવ અને બાકી બધા ગાંધીનગરથી આવી ગયા હતા. એની ટીમને પણ અમે 3 દિવસની અંદર પ્રાઇમરી રિપોર્ટ તૈયાર કરવાનું કીધું હતું કે અંદાજિત તમે એક પ્લાનિંગ બનાવો તો ખરેખર એનો ખર્ચો કેટલો થશે અને ત્યાં જમીન હશે એની માલિકી હશે, થોડી પાસે એની એક્વિઝિશન કરવાની થશે એકવાર કરવામાં પછી આ રોડમાં જે બધા પાસે કરે ને હવે એને કરાવી નાખવાનું વધારે પૈસા અને આવું બધું જાતનું પેલું પ્રશ્નો આવશે. તો એનો ઉકેલ કરીને ખેડૂતોને એની રકમ પણ અપાય, જમીનના પૈસા આપશું, એનો કંઈક રસ્તો કરશું પણ એનો કાયમી કેનાલ કરીને એનો નિકાલ થઈને પાણી એ બાજુ જતું રહે એવું કંઈક રસ્તો આપણે ભેગા મળીને કરવો છે. અને ભગવાન જો એનો આપણને એમાં સફળતા અપાવે તો આમાં પૂરી મહેનત કરીને આનું પરિણામ આપે. પણ પાછળની પેઢીને એનો કાયમી ન રહે અને સરખું આવશે તો નજીકના સમયમાં બહુ ઝડપી કામ એને પૂરું પણ કરશું. તો 3-4 બાબતો જે કામની હતી કીધી છે. ઘાસ માટેનો પણ વિચાર કર્યો છે સરકારમાંથી કે આપણે ઢોર માટે સૂકું ઘાસ એક આવે અને ગામમાં આવીને એની વ્યવસ્થા કરાવડાવો તો 2-4 દાડા સૂકું ઘાસ મળી જાય તો ઢોરો વળી પાછા હરખા થાય. નહીં તો લીલું ખાઈને માથે વરસાદ પડ્યો હશે, ટાટ પડી છે, પવન આવ્યો છે તો એમાં પણ સરકાર થોડી મદદ કરવાનું કહેવડાવ્યું છે. એના ગંઠા આવવાની શરૂઆત આજથી થઈ ગઈ છે તો 2-3 દિવસમાં એની શરૂઆત થશે. થોડો ટાઈમ લાગશે બધા ગામોમાં પહોંચતા. હવે લાવવાનું છે વલસાડથી, જુનાગઢથી, એટલે ત્યાંથી ટ્રકો ભરી ના આવે ના ઠલવાય ના દિવાળી પાસે ગામ સુધી પહોંચાડવાનું, બધાને ગણતરીપૂર્વક પહોંચાડવાનું છે ને એટલે ઢોરને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું, કોઈ માથાકૂટું ન થાય એ રીતે વિતરણ કરવાનું. કામ ઘણું મોટું છે પણ આ કામને પણ 2-3 દિવસની અંદર પહોંચતું કરવાનું અમે તાત્કાલિક એટલું થાય જેટલું થઈ શકે એટલું આખું આપ ફાટ્યું છે એ બધું 100% થઈ જશે એવું નહીં થાય પણ અમારાથી બનતી પૂરેપૂરી મહેનત અમે બધા ભેગા મળીને કરશું. આવો સમય જયારે મુશ્કેલીનો આવે ને ત્યારે બધાએ એક રહેવું પડે. એટલે એક વખતનું એક જૂનું ઉદાહરણ છે, હું તમને આલીને વાત ત્યાંથી પૂરી કરીશ. મારું ઉદાહરણ છે એના ઉપરથી બધાને સરસ થશે. ઇન્દ્ર રાજાએ એક વખત એવું નક્કી કર્યું કે મારે બધાનું જોવું છે કે કોણ કોણ સમજુ માણસો છે. એટલે એમણે કોણ મોટા એ નક્કી થયું. એટલે દેવતાઓએ આવીને કીધું કે ભાઈ અમે મોટા. દાનવો હતા કે ભાઈ અમારું સબ પેલો છે તો અમે મોટા. એટલે ભગવાને એવું નક્કી કર્યું ભાઈ મારે મોટું કોણ કહેવાય. એટલે ભગવાનને એમની પરીક્ષા લેવી હતી. તો એમણે કીધું કે ઘરની અંદર લાડવા રાખે અને બધાને કીધું કે એક આ રૂમમાં લાડવા છે, એક આ રૂમમાં લાડવા છે. તમારે
ખાવાના છે બધે, પણ એક શરત છે, હાથ વાળવાનું નથી, હાથ વળવો પડે નહીં, અને મોઢેથી ડાયરેક્ટ ખાવાનું. અને તમે જાઓ લાડવા અને પછી હું તમને કહીશ, અને આમાં જે ખાય એ અમર થશે. એટલે એક બાજુનું તો એક રૂમમાં ગયું તો થોડી વારમાં કલાક ભરી આપ્યું, ને કલાક પછી ગયા ત્યારે તો આખા રૂમની અંદર લાડવા વેરે એ શું કર્યું, બધા ઉલાડે. એ ઉલાડે જેવો ઓછો જાય એટલે ઓલો જઈને માથું ભીટકે એનું ખવાય, નાનો ભીટકાવે. એને એમ કે વાળવાનું નથી એટલે ઉલાડો ડાયરેક્ટ ખાઓ. એટલે આ હમણાં જાય પછી ઉલાડવા જાય પેલા એમ કે હું લઈ લઉં, એમ કે હું લઈ લઉં. થોડી વારમાં તો આખો રૂમ બધા જે કચર ઘણ એકેલા મોઢા નહીં. એટલે ભગવાન ત્યાંથી જઈને પછી કીધું હેડો ત્યાં કે બાજુના રૂમમાં જાય. બીજા રૂમની અંદર ગયા, ત્યાં દેવતાઓ બેઠા. તો એણે શું કર્યું, જે લાડવા છે આમ લીધા, લઈને સામે વાળાને ખવડાય. શું કીધું, આમથી હાથ આમનો રાખ્યો અને પેલાને આમ કરીને ડાયરેક્ટ ખવડાયા. એને વળી એને ખવડાયા. તો હામો એકબીજાનું થયું, બધાએ ક્યાંય વેરણો નહીં, એકબીજાને ખવડાયા, બધાના પેટ ભરાણા, કોઈને તકલીફ ના પડી. પછી એમણે કીધું કે આ સંમતિથી થાય, એકબીજાને મદદ કરે તો એ દેવતા છે. તો આપણે સમજ્યા આમાંથી, આફતનો સમય હોય, કોઈ સારો સમય હોય, કોઈ ખરાબ સમય હોય, એકબીજાને પેલું કરીએ તો તમે દેવતા જેવા કહેવરો, અને તમે બધા દેવતા જેવા છો, અને દેવતા જેવા રહીને કામ બધા ખૂબ બધાને અભિનંદન આપું છું. તો સમજણપૂર્વક જયારે આફત આવે ત્યારે માણસે એક થવું પડે, અને એકતાની અંદર જ બધો પ્રાણ આપણો બધાનો રહેલો છે. તમે બધા સમજો છો, ડાયા છો, એકબીજા ભેગા રહીને એક બનીને બધાને એકબીજાને ઉપયોગી થાવ એવી તમારી બધા પાસે મારી અપેક્ષા. આપ સૌને હૃદયથી ભગવાન ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું. બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે આ બધી આફતની વચ્ચે પણ પૂરા ગામને કહા છે શિવરામભાઈ કે તમે બધા એકલા નથી, અમે બધા તમારા પડખે ઉભા છે, અને કંઈ પણ મુશ્કેલી હશે તો તમને એકલા નહીં રહેવા દે. સરકાર તરીકે જેટલી મદદની જરૂર પડશે એટલી બધી મદદ બધાને કરશું. આપ સૌનો હૃદયથી